નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિ પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પૈકીની સૌથી મહત્વની સંસ્થા એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો આ વર્ષના અંતે ચૂંટણીઓ યોજાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે 3 દાયકા જેટલા સમયથી અબાધિત અને એક ચક્રીય શાસન ભોગવતી ભારતીય જનતા પાર્ટી એના છેલ્લા 5 વર્ષના રિપોર્ટ કાર્ડને લોકો સુધી પ્રસ્થાપિત કરીને આ સત્તાને અંકે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અન્ય લોકોએ પણ આ ગઢનેમાં કાંગરા ખેરવવાની તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે સ્વાભાવિકપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત આવે ત્યારે સીધા નગરજનોને સ્પર્શતા ઘણા બધા મુદ્દાઓ પણ ઊભા થાય. અને છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આજવાથી પાણી ક્યારે છોડાશે, વિશ્વામિત્રીમાં પૂર આવશે કે નહીં, વિશ્વામિત્રી નદીનો રિવાઇવલ પ્રોજેક્ટ આટલા દિવસોમાં પૂર્ણ થશે કે નહીં, શું વડોદરાવાસીઓ માટે ફરી પૂર આવશે, શું સ્મશાનમાં જે નિર્ણય લેવાયો એ પ્રજાજનો માટે કઈ રીતે હિતકારી સાબિત થશે, મિશન 76 કઈ રીતે પૂરું થશે. આવા અસંખ્ય સવાલોની બાણસૈયા ઉપર સૂતેલી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જેના નામ ઉપર અને જેના કામ ઉપર ભારતીય જનતા પાર્ટી વોટ માંગવા માટે નીકળશે એ નામ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી. ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા જે કામો હાથ પર લેવાયા, જે કામો એક્ઝિક્યુટ થયા, એની ઉપર જ હવે ભારતીય જનતા પાર્ટી લોકોના ઘર સુધી પોતાનો રિપોર્ટ કાર્ડ બતાવવાની છે. ત્યારે આજે પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં અસંખ્ય સવાલોની વચ્ચે ઘેરાયેલા એવા ડોક્ટર શીતલ મિસ્ત્રી કે તેઓ એમ તો વ્યવસાય સર્જન છે, પરંતુ આ શહેરમાં અલગ અલગ પ્રકારના જે નેરેટિવ ચાલી રહ્યા છે, શું એની સર્જરી કરવી શકવા માટે સક્ષમ છે કે કેમ, આપણે એવો પણ સવાલ એમને પૂછવા જઈ રહ્યા છીએ. ત્યારે ડોક્ટર શીતલ મિસ્ત્રી, પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર વશિષ્ઠભાઈ, તમારા તમામ દર્શક મિત્રોને. ડોક્ટર મિસ્ત્રી, સૌથી પહેલા તો હું વડોદરાની જનતા વતી હું આપનો આભાર એટલા માટે માનું છું કે સામાન્યતઃ એટલા બધા સવાલો હોય છે અને સામાન્યતઃ જ્યારે સત્તાધારી પક્ષ ઉપર બેઠા હો છો ત્યારે સવાલોથી દૂર ભાગતા હોય છે, પરંતુ આપે અમારું આમંત્રણ સ્વીકાર્યું અને આપ આજે પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં ઉપસ્થિત થયા છો. તો ડૉક્ટર, સૌથી પહેલા આપ મને એ જણાવો કે હવે જ્યારે ઇલેક્શન માથા ઉપર છે તો આપ આપના કાર્યકાળને કઈ રીતે મૂલવો છો? વડોદરા અર્બન લોકલ બોડી કે જે ગવર્નન્સનું 3rd ટિયર કહેવાય ને 3rd ટિયર આમ તો અમે જનરલી બોલતા હોય કે ડબલ એન્જિનની સરકાર, હવે તો ટ્રિપલ એન્જિનની સરકાર કહેવી પડે. જે અર્બન લોકલ બોડીનો મુખ્ય આશય હોય કે નાગરિકોની જે સિવિક સર્વિસીસ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એનું ડેવલપમેન્ટ કરવું. ચેરમેન તરીકે ફાઇનાન્શિયલ સેન્કશનના પાવર ચેરમેન પાસે હોય તથા વિઝન અને પોલિસી માટે તંત્રને ગાઈડન્સ આપવું. મને એવું લાગે છે કે છેલ્લા 1.5-2 વર્ષનો જે પીરિયડ છે મારો ચેરમેન તરીકેનો, એમાં અમે લોકોએ પુષ્કળ વિકાસના કામો કર્યા છે. જે અમે લોકો દર વર્ષે 600 થી 650 કરોડ રૂપિયાનું પેમેન્ટ કેપેક્સ કરતા હતા, કેપિટલ એક્સપેન્ડિચર. એની સામે ગયા વર્ષે અમે લગભગ 1550 રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે. એટલે કહેવાનો આશય કે 2 થી 2.5 ગણી વિકાસની ગતિ વધારી છે. લગભગ 4 થી 5 હજાર કરોડના કામો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અને પબ્લિક યુટિલિટીના કામો અમે સેન્કશન કર્યા છે. તમામ કામો પ્રોગ્રેસ હેઠળ છે. ખાસ કરીને વાતો કરીએ કે 2047માં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને અને વડોદરાનું યોગદાન પણ એમાં મહત્તમ હોય એ પ્રમાણે નેટ ઝીરો સિટી બનાવવાનું હોય, જે સુએજ પ્રોડ્યુસ છે એને પૂરેપૂરી ટ્રીટ કરવાની હોય, પાણીના નવીન સોર્સો બનાવવાના જેથી કરીને વોટર સિક્યોરિટી થાય, સાથે સાથે અંડરગ્રાઉન્ડ વોટર રિચાર્જ થાય, સોલર એનર્જી દ્વારા રિન્યુએબલ એનર્જી, એટલે એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર. અને આખું વર્લ્ડ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પર ચાલતું હોય એ જ રીતે કેન્દ્ર સરકાર ચાલતી હોય અને જે ગ્રીન બજેટિંગ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા થતું હોય એને રિપ્લિકેટ કરી અને વડોદરા પણ એક સસ્ટેનેબલ સિટી બને, સાચા અર્થમાં ગ્રીન સિટી બને, સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને, એ દિશામાં અમે ઘણા પ્રયત્નો કર્યા છે.
વડોદરા શહેરની વાત કરીએ તો 6 જેટલા ઓવરબ્રિજ અત્યારે કામગીરી હેઠળ છે. નિમેડા ખાતે 2 WTP કામગીરી હેઠળ છે. રાયકાનો WTP બની રહ્યો છે. આવનારા સમયમાં અનગઢ ખાતે WTP બનશે, સિંધોડ ખાતે નવો WTP બનશે. જે STP છે એ 418ના ઉત્પન્નની સામે અમે લોકો લગભગ 700 MLDનું ટ્રીટ કરી રહ્યા છે, 688 જેટલું. આવનારા 1-2 વર્ષમાં અમે લોકો સરપ્લસ થઈ જઈશું. જે નવા ઇનોવેટિવ ફાઇનાન્સ લેવાના હોય, નવા જે આયામો છે કે જેમાં ડેવલપમેન્ટમાં સોલર એનર્જીનો ઉપયોગ વધારો, સાથે સાથે વેસ્ટ ટુ એનર્જી, સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડ્રિંકિંગ વોટરમાં જે કન્ટામિનેશન અને લો પ્રેશરના પ્રોબ્લેમ છે એને લાંબા ગાળાના આયોજન. લગભગ 8 જેટલી OST ટાંકીના બાંધકામ ચાલી રહ્યા છે. બીજી 8 ટાંકીઓ પ્લાનિંગમાં છે. ઘણા બધા પાણી માટેના બુસ્ટરો, ઘણા બધા લાઇનના નેટવર્ક બદલવાના, ઓછી વિસ્તારનું ડેવલપમેન્ટ કરવાનું, પુષ્કળ પ્રમાણમાં રોડો, કે જે રોડો અમે પ્રોજેક્ટમાંથી મંજૂર કર્યા છે. લગભગ 150 થી 200 કરોડના રોડો 1 વર્ષના બજેટમાં મંજૂર કર્યા છે, કે જે પહેલાં દરેક ઝોનમાં 5 કરોડ 10 કરોડના રોડ કરતા હતા, આના બદલે અમે 40-50 કરોડ સુધી પહોંચી શક્યા છે. જે ક્લાઇમેટ ચેન્જની ચેલેન્જ છે, સાથે સાથે અર્બનાઇઝેશન ચેલેન્જ છે, આ બંને ચેલેન્જને અર્બન લોકલ બોડી તરીકે અમે લોકો ટેકલ કરવાની કોશિશ કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો વિશ્વામિત્રીમાં વારે ઘડે ફ્લડ આવતું હોય તો વિશ્વામિત્રી વાઇડનિંગ, ડિસિલ્ટિંગનો પ્રોજેક્ટ, વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ કે જે 100 દિવસમાં પૂર્ણ કરવાનો હતો એ ધાર્યા પ્રમાણે પૂર્ણ કરી શક્યા છે. એના બેંક પર ઇરોઝન ન થાય એના માટે વેટીવર ગ્રાસ જીઓ ટેકનિકલ સોલ્યુશન બાયો એન્જિનિયરિંગ દ્વારા સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. લગભગ 1,18,000 ચોરસ મીટરમાં વેટીવર ગ્રાસ, કોયર અને જીઓ ટેક્સટાઇલ ફેબ્રિક લગાડી દેવામાં આવ્યું છે. વરસાદને લીધે વડસર વિસ્તાર કે અમુક પેચી વિસ્તારમાં કોઈ જગ્યાએ ધોવાણ પણ થયું છે, પણ 1,18,000 ચોરસ મીટરમાંથી ફક્ત 400 ચોરસ મીટર એનું ધોવાણ થયું છે. એ પણ ગેરંટી વોરંટીવાળું કામ છે કે 1 વર્ષ સુધી કોન્ટ્રાક્ટર આવતા ચોમાસા સુધી આને મેન્ટેન પણ કરી આપશે. જે જગ્યાએ ધોવાણ થયું જગ્યાએ પાછું ફરી પણ લાગી જશે. એક્ઝેક્ટલી. મારો સવાલ જ આ છે કે તમે મને કીધું કે સ્કિલ, સ્કેલ અને ખૂબ પેસથી કામ થઈ રહ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને 360 ડિગ્રી કામ થયું છે. ઓકે, ફાઇન. પરંતુ પ્રજા માટે તો ડૉક્ટર મિસ્ત્રી એન્ડ ઓફ ધ ડે રિઝલ્ટ શું છે એ જ મહત્વનું હોય છે. જેવી રીતે આપે જોયું કે શહેરના અલગ અલગ ઝોનમાં જે રીતે ભૂવાઓ પડે છે, આપે કીધું કે 150-200 કરોડના જે રોડના કામો છે, તો આપણે આ ભૂવાથી સમસ્યા ક્યારે મળશે? જ્યારે કે આપણે નેશન પ્લસે ખુદ સ્ટોરી કરી હતી કે GRP ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, વર્લ્ડ ક્લાસ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ, તેમ છતાં પણ ભૂવાઓ રોકાવાનું નામ નથી લેતા. એ પાછળનું શું કારણ? ભૂવા પડવા પાછળના જે સાયન્ટિફિક રીઝન હોય એનું સ્ટડી કરવું પડે કે ખૂબ જૂની લાઈન હોય, એના જોઈન્ટ લીક થાય અથવા લાઈન ડિસ્લોકેટ થાય, બેસી જાય, જે ઘણી જગ્યાએ મેનહોલ કોલેપ્સ થતા હોય છે. એના લીધે જે ડ્રેનેજનું પાણી છે એની સાથે સાથે ગેસ પણ નીકળતા હોય ડ્રેનેજના પાણીમાં, મિથેન અને હાઇડ્રોજન સલ્ફાઇડ. એના લીધે ભૂવા પડતા હોય છે. બીજું જે સબસોઇલ સ્ટેટા છે વડોદરાનો, એનો પણ સ્ટડી કરવાની જરૂર છે. અંડરગ્રાઉન્ડ વોટરના લેવલ વધે તો બી ભૂવા પડે, ઘટે તો પણ ભૂવા પડે. એટલે મને એવું લાગે છે કે ક્લાઇમેટ ચેન્જની એક અસર છે. વડોદરા શહેરમાં જે APS છે એ લગભગ 150 LPCD પ્રમાણેની કેપેસિટીના બનાવેલા છે. એટલે ઘણી વખત જે પાણીનો વપરાશ છે એ વધારે હોય છે અને જે સુવેજ પ્રોડ્યુસ એ વધારે છે. એટલે ક્યાંક ને ક્યાંક જે અમારે APS છે એની પણ પમ્પિંગ કેપેસિટીમાં અમે વધારો કરી રહ્યા છે, એનું પણ ઓટોમાઇઝેશન કરી રહ્યા છે. કદાચ ભવિષ્યમાં જરૂર પડે તો 220-230 LPCD ના પણ એના જે કેપેસિટી છે એ વધારવાની જરૂર છે, જેથી કરીને લાઈનોના પ્રેશર ઘટે. કોઈ જગ્યાએ કન્ટામિનેટેડ પાણી આવતું હોય તો એને પણ અમે લોકો સેમ્પલિંગ લઈ અને એવી ઇન્ડસ્ટ્રીને પણ નોટિસ આપતા હોઈએ છીએ. પરંતુ મેં કીધું એમ કે ચોમાસાની સિઝનમાં સબસોઇલ સ્ટ્રેટા અને આપણી નીચે જમીનની નીચે કઈ પ્રકારની સોઇલ છે એના પર આનું રિઝોલ્યુશન અને એના આધારે આ દરેક શહેરમાં ભૂવાની જે પડવાની કારણ છે એ અલગ અલગ હોઈ શકે. આના માટે અમે કમિશનરને પણ સૂચના આપી છે કે કોઈક મોટો સાયન્ટિફિક વૈજ્ઞાનિક ઢબે આનો સ્ટડી કરવામાં આવે કે આટલા બધા ભૂવા ફક્ત જૂની લાઈનો હોવાને લીધે પડે છે કે બીજું કોઈ પણ કારણ છે. એમાં જે કારણો અમારા ધ્યાનમાં આવ્યા છે એની પર વી આર વર્કિંગ ઓન દેટ, કે એને નીચે બેઝ મજબૂત બનાવીએ જેથી કરીને ડિસ્લોકેશનનો પ્રોબ્લેમ ઓછો થાય, કે PCC કરીએ કે RCC. એટલે નવા જે કામો આવશે એ ક્લાઇમેટ ચેન્જને અનુરૂપ જે અમારે રિવેમ્પિંગ કરવાનું છે અથવા નવા કામો જે કરીશું એ ક્લાઇમેટ ચેન્જની ચેલેન્જને અનુરૂપ કરવા પડશે.
અને આજે આખી દુનિયામાં અર્બન લોકલ બોડી માટે બે જ મુખ્યત્વે ચેલેન્જ છે. અર્બનાઇઝેશન, ગુજરાતની વાત કરીએ લગભગ 50% જેટલું પોપ્યુલેશન અર્બન એરિયામાં રહે છે, અને જીડીપીની વાત કરીએ તો અર્બન એરિયાનું કન્ટ્રીબ્યુશન 63% છે. બાય 2030 it will become around 75%. So cities are the main growth driver of the country's economic development. આજે ભારત વિશ્વની 4થા નંબરની ઇકોનોમી બની ગયું છે. આવનારા 2-3 વર્ષમાં આપણે કદાચ 3rd નંબર પર પણ આવી શકીશું. એના માટે તમામ અર્બન લોકલ બોડીમાં સારું ગવર્નન્સ હોય, અર્બન લોકલ બોડી એમ્પાવર્ડ હોય, એમને ગવર્નન્સના એમ્પાવરમેન્ટ હોય, ગવર્નન્સની ઓટોનોમી હોય, ફિસ્કલ ઓટોનોમી હોય, ફાઇનાન્શિયલ ઓટોનોમી હોય, અને રૂલ્સ રેગ્યુલેશન બનાવવાની ઓટોનોમી હોય, જેથી કરીને જે ડિસેન્ટ્રલાઇઝ ઓફ પાવર છે કે ગવર્નન્સ એટ ડોર સ્ટેપ ઓફ પીપલ, અને એ આધારે કોર્પોરેશન કામ કરી રહી છે કે જે જૂના પ્રોબ્લેમ છે, લાઈનો લીકેજ છે અથવા કન્ટામિનેશન પાણી આવે છે, એના લાંબા ગાળાના આયોજનો લીધા છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય એમાં એક તો વિઝન જોઈએ, લાંબા ગાળાનું આયોજન જોઈએ, અને નાગરિકો તરફથી થોડી ધીરજ જોઈએ. જ્યારે ડેવલપમેન્ટ ચાલતું હોય તો દરેક ટેન્ડર હોય એનું જે કામ પૂર્ણ થવાની મર્યાદા હોય, કોઈકની વર્ષ હોય, કોઈકની 1.5 વર્ષ હોય, કોઈકની 2 વર્ષ હોય, એટલે રાતોરાત કશું થતું નથી. પરંતુ જે ઇમરજન્સી પ્રોબ્લેમ છે પાણીના ડ્રેનના, એને ઇમિડિયેટ સોલ્વ કરવાની કોશિશ કરવામાં આવે છે. વડોદરા શહેરમાં વિઝન સાથે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જે રીતના કામ થઈ રહ્યા છે, ખૂબ સારા કામ થઈ રહ્યા છે, અને મને આશા છે કે આવનારા 1-1.5 વર્ષમાં વડોદરા શહેરના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો છે, જે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો છે, એ ઘણા સારા થશે. ઓકે, પરંતુ ડૉક્ટર મિસ્ત્રી, આપને એમ લાગે છે કે છેલ્લા ઘણા સમયથી આ શહેરમાં એક ચોક્કસ પ્રકારનું નેરેટિવ ચાલી રહ્યું છે, જેમાં તમારો હું જ્યારે તમારી વાત કરું છું એટલે હું પાલિકાની વાત કરું છું, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પોલિસી છે, એમના દ્વારા જે ડિસિઝનો લેવાયા છે, એને સતત સવાલોની એરણ ઉપર મૂકવામાં આવી રહ્યા છે, અને વારંવાર એવા પણ આક્ષેપો થાય છે. જેવી રીતે આપણે વેટીવર ગ્રાસની વાત કરી તો ટીમ વડોદરાએ કીધું કે કરોડો રૂપિયાનું વેટીવર ગ્રાસનું નુકસાન થઈ ગયું. પછી આ સ્મશાનોનું ખાનગીકરણની પણ વાત આવી. તો આ પ્રકારના જે નિર્ણયો છે તો એ પ્રજાના હિતમાં કઈ રીતે છે, પહેલાં તો તમારે એ સમજાવવું પડે. તો તમને એવું લાગે છે કે તમે જે પણ કોઈ ડિસિઝન લો છો, સ્થાયીમાં કોઈ પણ ડિસિઝન આવે છે એ વિચાર્યા વગર તો આવતું જ નથી ડૉક્ટર મિસ્ત્રી. તો પછી મારે એ જાણવું છે, અને પ્રજા પણ એ જાણવા માંગે છે કે આ બધા નિર્ણયોનો વિરોધ થઈ રહ્યો છે, તેને કાઉન્ટર કરવામાં તમારું પ્રચાર તંત્ર કેમ ઊણું ઉતરે છે? મૂળ વશિષભાઈ એવું છે કે જે ફોલ્સ નેરેટિવ ચાલે, ફોલ્સ ઇન્ફોર્મેશન ફેલાઈ અને પ્રજાને ગુમરાહ કરવાની કોશિશ થતી હોય. 3 પ્રકારની ઇન્ફોર્મેશન છે. એક તો મિસ ઇન્ફોર્મેશન, ભૂલથી ડેટા ખોટા આવી ગયા છે અને સમાચાર ખોટા ચાલી ગયા, અથવા એક નેરેટિવ સેટ થયું, ત્યાંથી પ્રજા ગુમરાહ થતી હોય છે. આશય સારો હોય તો એ મિસ ઇન્ફોર્મેશન કરેક્ટ કરી અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડી શકાતી હોય છે. બીજું છે ડિસઇન્ફોર્મેશન, જાણી જોઈ અને ખોટા ડેટા બતાડી, જાણી જોઈને ફોલ્સ નેરેટિવ ચલાવી અને તંત્રને બદનામ કરવાની કોશિશ થતી હોય છે. ખાસ કરીને આવું જ્યારે માથે ઇલેક્શન હોય ત્યારે દરેક પાર્ટીઓ, પછી વિરોધ પક્ષ હોય કે જે લોકોને રાજકારણમાં આગળ આવવાની ઈચ્છા હોય, એ લોકો શાસક પક્ષને ડેમેજ કરવાની કોશિશ કરતા હોય. અને ત્રીજું છે માલ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન બી સાચી છે, પરંતુ એનું નેરેટિવ આખું ખોટું સેટ કરવામાં આવે છે. આપણે વાત કરી કે સ્મશાન, તો સ્મશાન વડોદરામાં 4 ઝોનમાં 31 સ્મશાનો છે. 31 સ્મશાનોમાંથી ફક્ત 4 સ્મશાનો એનજીઓ દ્વારા ચાલતા હતા. વડીવાડી છે, ખાસવાડી છે, નિઝામપુરા છે અને માંજલપુર છે. એ સિવાયના બાકીના બધા સ્મશાનો, ઇવન આ સ્મશાનમાં પણ લાકડા તો કોર્પોરેશન જ આપતું હતું. હવે લાકડાની કિંમત 200 રૂપિયા મણ ગણીએ તો લગભગ 1260 રૂપિયાની આસપાસ થાય. એના બદલે અમે આ એજન્સીઓએ ફરજિયાત લાકડા કોર્પોરેશન પાસે લેવાના અને 160 રૂપિયા મજૂરી આપવાના, ફક્ત 40 રૂપિયા પ્રતિ મણ અમે આપવાના, એટલે એની કિંમત 280 રૂપિયા. 1260માંથી 280 બાદ કરો, બાકીના જે પૈસા વધ્યા 1100-1200 રૂપિયા, એમાં અમે લોકોએ 1000 રૂપિયાના છાણા અને 100 રૂપિયાના પૂળા આપવાનું નક્કી કર્યું. છતાં પૈસા વધે છે, તો એની સામે જે ગરીબ માણસો છે એમને આખરી સામાન પણ કોર્પોરેશન આપવાનું નક્કી કર્યું. કોર્પોરેશન વેરી ફ્લેક્સિબલ, કે જે સ્મશાનો હતા એમાં મેન પાવરની તકલીફ હતી. જો આ મેન પાવરને કાયમી ધોરણે લેવામાં આવે તો કોર્પોરેશનમાં મોટું ભરણ આવે. લગભગ
200-250 લોકોનો સ્ટાફ જોઈએ, એમાંથી 51 જેટલા સ્કિલ્ડ હોય અને બાકીના બધા અનસ્કિલ્ડ હોય. એને મિનિમમ વેજીસ પ્રમાણે પગાર આપવાનો, એમની રોજીરોટી પણ જળવાય, એમના પીએફ ઈએસઆઈનું પણ ધ્યાન રાખવામાં આવે. અને દરેક સ્મશાનમાં 7 થી લઈને 12 માણસો, કે જેમાં સફાઈ કર્મચારીઓ હોય, જેમાં દટામણના કર્મચારીઓ હોય, ચિતાના ઓપરેટર હોય, સાફ સફાઈના કર્મચારીઓ હોય, સિક્યુરિટીના જવાન હોય તથા પાવતી આપવા માટેના માણસો હોય. જેથી કરીને સ્મશાનની ટોટલ જવાબદારી આ આઉટસોર્સિંગ એજન્સીને આપવામાં આવે. અત્યાર સુધી હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સ્મશાનો હતા, એમની પાસે મેન પાવર હતો નહીં, એટલે ડિપેન્ડન્ટ રહેવું પડે સિક્યુરિટી પર અથવા તો વોર્ડના ઓફિસરો પર. અને ઘણી ફરિયાદો ઉઠતી કે અમારી પાસે પૈસા લઈ લીધા, લાકડા મોટા છે સળગતા નથી, લાકડા ભીના છે સળગતા નથી, અમારી પાસે છાણાના પૈસા લીધા. એટલે સવારમાં ઉઠતાની સાથે એટલી બધી નાગરિકોની ફરિયાદ આવે કે ડેડ બોડીનો મલાજો જળવાતો નથી. જ્યારે સ્મશાનમાં જઈએ છીએ ત્યારે એનજીઓ દ્વારા પૈસાની માગણી કરવામાં આવે છે. બધા ખરાબ છે એવું નથી કહેતો, પણ વચ્ચે વચ્ચે આવા ઇન્સિડન્ટ્સો બનતા રહેતા. એટલે આને આખું સિસ્ટમેટિક એનું મોનિટરિંગ થાય, સિસ્ટમેટિક એનું ગવર્નન્સ થાય, એ માટે આ ઇજારા લાવવામાં આવ્યા. કોઈ પણ નાગરિકને 1 પણ રૂપિયો આપવાનો થતો નથી. નાગરિક ઉપર આના માટે કોઈ એક્સ્ટ્રા ટેક્સ પણ લગાડવાનો નથી. પણ લોકોનું અહીંયા હું આપને રોકીશ ડોક્ટર, એ લોકોનું એવું કહેવું છે કે 7,000 રૂપિયા તમે પર 1 ડેડ બોડી જો કદાચ એ લોકો ચાર્જ કરશે તો એ પૈસા તો ટેક્સના જ ચૂકવાય છે, એ તો જે તે નાગરિકોએ જ ચૂકવેલા છે. એમનું એવું પણ નેરેટિવ છે. આમાં એવું છે કે નાગરિક પાસેથી 1 પણ રૂપિયો લેવાનો નથી. આજે આખું મેનેજમેન્ટ છે એમાં સરવાળો બાદ બાકી થશે કે 93 અમારા સિક્યુરિટી જવાન હતા એ અમે પાછા કાઢી લઈશું. અત્યાર સુધી જે મેનેજમેન્ટ થતું હતું એમાં એમને 4.5-5 કરોડ રૂપિયા પડતા હતા, એના બદલે આ 9-9.5 કરોડ રૂપિયા પડવાના છે. અને એમાં પણ જે ફોલ્સ નેરેટિવ ચાલે છે કે કોઈ એનજીઓને અમારી જોડે સેવા કરવી છે તો એમના માણસોને એજન્સી એબ્સોર્બ કરવા તૈયાર છે. એમને કોઈ સેવા કરવી હોય, છાણા આપવા છે, લાકડા આપવા છે, વી આર ઓપન ફોર એનીથિંગ. કે કોઈ પણ માણસને CSR એક્ટિવિટીમાં કોઈ પણ સેવા કરવી છે તો અમારો તો ખર્ચો બચે છે. એટલે અમે લોકો એમાં કોઈ જગ્યાને જડતા નથી કે કોઈ પણ એજન્સી હોય, જલારામ ટ્રસ્ટ હોય કે બીજું કોઈ ટ્રસ્ટ હોય, કોઈ સેવા કરવા માંગતું હોય કે અમારે આખરી સામાન આપવો છે, અમારે છાણા આપવા છે, કે અમારે લાકડા આપવા છે, કે મેન પાવર આપવો છે, વી આર ઓપન ફોર એનીથિંગ. અને ખાસ કરીને જે સ્મશાનનું સુચારું વ્યવસ્થાપન કરવું તો મેન પાવરની જરૂર પડે. અને મોટાભાગનો ખર્ચો તો મેન પાવરનો છે. જ્યારે બધાનો સરવાળો કરો ત્યારે એવું થાય કે 7,000 રૂપિયા જવું પડશે. દર વર્ષે જે બોડી આવતી હોય આપણી બહાર 648 જેટલી ગયા વર્ષે મૃતકો આવ્યા હતા, એ હિસાબે આ આશરે સરવાળો બાદ બાકી ભાગાકાર ગુણાકાર કરીએ તો આ ટાઈપનું આવે છે. પરંતુ મેં કીધું એમ કે જે ખર્ચો અમે કરતા હતા એની સરવાળો બાદ બાકી કરીએ તો બહુ મોટો ખર્ચો કોર્પોરેશન નથી પડતો. અને જ્યારે આટલું મોટું બજેટ વડોદરા કોર્પોરેશનનું હોય તો વડોદરાના નાગરિકોને વિનામૂલ્ય સેવા મળે. દરેક સ્મશાનમાં બોર્ડ વાગે કે કોઈ પણ નાગરિકે 1 પણ જાતનો રૂપિયો આપવાનો નથી. અને એ સિવાય વડોદરા શહેરની કોઈ એનજીઓ અમને સહકાર આપવા માંગતી હોય તો વી આર વેલકમ, અને અમે લોકો એ લોકોને એક્સેપ્ટ કરવા તૈયાર જ છે. પણ ડોક્ટર મિસ્ત્રી, આ તમે નો ડાઉટ તમે આ પાલિકાના નિર્ણયને 100% ડિફેન્ડ કરી રહ્યા છો કે એ પ્રજાના હિતમાં જ છે. તો પછી આપ મને એ જણાવો, આપ એક બાજુ કીધું કે જલારામ ટ્રસ્ટ જે 4 સ્મશાનોનું સંચાલન કરતું હતું પહેલા 7 જુલાઈ પહેલા, બે સ્મશાનો વોટ એવર, તો ત્યાં તો પછી એમણે કેમ એવું ખુલાસો કરવો પડ્યો કે અમે જે લાકડા નું વેરામણ કર્યું છે, બરાબર, એ લાકડા જે ટ્રસ્ટે પૈસા ચૂકવા છે એના, એ હવે અમે લોકો પાલિકાને આપી દેવા માંગીએ છીએ, એવી ઓફિશિયલ એમની પ્રેસ રિલીઝ અમારા સુધી પહોંચી છે. ખુદ આ નિર્ણયનો ભારતીય જનતા પાર્ટીએ માંથી જ વિરોધ થયો. તો પછી હવે તમે કેવી રીતે કાઉન્ટર કરશો? મેં કીધું એમ કે કોઈ પણ કામ પ્રજાલક્ષી હોય, પ્રજા માટે થતું હોય તો નાનો મોટો વિરોધ હોય તો એમિકેબલ સોલ્યુશન આવે એ પ્રમાણેના અમારા પ્રયત્નો છે અને અમે લોકો પ્રયત્નો કરી રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે જે પહેલાં 1-2 દિવસમાં જ્યારે કોઈ પણ નવી સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ થાય તો વધારે કાળજી રાખવાની જરૂર હતી કે ભાઈ બહુ અપ ટુ ડેટ રહે, પણ એના બદલે નાની મોટી અવસ્થા સર્જાય, એના લીધે લોકોમાં અસંતોષ ફેલાયો એવું લાગ્યું. પરંતુ જે આખો નેરેટિવ ચાલે છે કે ટેક્સ પેયરના પૈસાથી, તો વડોદરા શહેરના તમામ કામો ટેક્સ પેયરના પૈસાથી જ થાય છે. અમારી ઇન્કમ જ ટેક્સ પેયરના પૈસા છે, વત્તા ગવર્મેન્ટની ગ્રાન્ટો છે. એટલે વી આર ટ્રસ્ટી. જે પ્રજાના વેરા આવે છે એનું સારામાં સારું વળતર લોકોને કેવી રીતે આપી શકાય અને પ્રજાલક્ષી કામ કેવી રીતે કરી શકાય. તો આજે વડોદરા શહેરમાં જેટલા પરિવારોના ઘરમાં મૃત્યુ થાય છે એ લોકોને મફત લાકડા મળે, મફત છાણા મળે, મફત ઘાસના પૂડા મળે અને આખરી સામાન મળે. તો મને તો એવું લાગે છે કે આ અતિશય પ્રજાલક્ષી નિર્ણય છે અને તમામ પ્રજા આને વધાવી લેવો છે.
પ્રોબ્લેમ રહ્યો કોઈ એનજીઓને એવું લાગતું હોય કે અમે આટલા વર્ષો કામ કર્યું અને અમને કિનારે મૂકી દીધા છે, તો અમે લોકો એમને પણ એક્સેપ્ટ કરવા તૈયાર છે કે ભાઈ એમનો કોઈ મેન પાવર હોય, એમને રોજીરોટી ના જાય એ માટે જે મિનિમમ વેજીસ પ્રમાણે જે 18,000ની આસપાસ અમે પગાર આપવાના છે, જે સ્કિલ લેબર છે એનો તો પગાર આનાથી પણ વધારે છે, એ લોકો એમના માણસો અમને આપી શકે છે અને અમે એજન્સીને કહીશું કે અમને એબ્સોર્બ કરી લો, કે એ લોકો અનુભવી માણસો છે. એટલે કોઈ જગ્યાએ ગડબડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય એવા માણસોને એબ્સોર્બ કરવાનો કોઈ વાંધો નથી. એ સિવાય માનો કે કોઈ ટ્રસ્ટને એવી ઈચ્છા છે કે અમારે કોઈ સર્વિસ આપવી છે, તો વી આર ઓપન, કે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ માણસ CSR એક્ટિવિટી કંઈ પણ કરવા માંગતો હોય તો અમારી તો બચત જ થવાની છે કોર્પોરેશનના નાણાંની, તો એમાં વી આર ઓપન. ઓકે, તો છેલ્લા હવે હું તમને બીજા એક વિષય ઉપર લાવું છું કે જેમાં છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ દ્વારા પેલી ખાડોદરા દર્શન નામની એક યાત્રા કાઢવામાં આવી છે, જેમાં શહેરની અંદર અલગ અલગ પ્રકારના ખાડાઓએ લોકોનું જીવવાનું હરામ કરી દીધું છે. એટલું જ નહીં પરંતુ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. એટલું જ નહીં પરંતુ સીધું એમણે ત્યાં સુધી કીધું, કોંગ્રેસનું આરોપ છે કે સ્ટેન્ડિંગ કમિટી એ કરપ્શનનું હબ છે અને એને કારણે જે પ્રજાની મહેનતના પૈસા છે એ ખોટી દિશામાં જઈ રહ્યા છે, એવું કરીને પણ તમારી પર આક્ષેપો કરવામાં આવ્યા. હવે એને તમે કઈ રીતે કાઉન્ટર કરશો? વડોદરા શહેરમાં ટોટલ 1800 થી 2000 કિલોમીટરના રોડ છે, કાચા પાકા બધા રોડ થઈને. એમાં ડામરને અને પાણીને વેર બોથ આર એડવર્સરી ટુ ઈચ અધર. 175 જેટલા જે વોટર લોગિંગ એરિયા તમે ઓછા કર્યા, 175 જેટલા એરિયા હજુ પણ લો લાઈન છે ને ત્યાં વોટર લોગિંગ થાય છે. જ્યારે પાણી ભરાઈ રહે તો ડામરમાં નાના મોટા ડામરના રોડમાં ક્રેટર પડવા, પોટહોલ્સ થવા, આ ખૂબ સામાન્ય બાબત છે, એ તમામ મહાનગરોમાં થાય છે. પરંતુ રિસ્પોન્સિવનેસ કેવી છે, જેવું ખુલ્લું નીકળે યુદ્ધના ધોરણે અઠવાડિયાની અંદર આ બધા ખાડા પૂરાઈ જાય, એ પ્રકારનો અમારો ગયા વર્ષે પણ પ્રામાણિક પ્રયાસ હતો ને આ વખતે પણ છે. અત્યારે ટોટલ વાત કરીએ તો અમે લોકોએ જે ખાડા પૂર્યા છે અત્યાર સુધીમાં 3,930 ખાડા પૂર્યા છે. એમાં હોટ મિક્સ છે, વેટ મિક્સ છે, રોડાચારું છે અને કોલ્ડ મિક્સ છે. આ 4 મેથડથી અમે ખાડા પૂરીએ છે જેવી સિચ્યુએશન. એમાં 38 કિલોમીટર રોડ રિપેર કરવા જેવા હતા, 38 કિલોમીટર જેવા રોડ રિપેર કરવાના હતા. એમાંથી 37.20 કિલોમીટરના રોડની કામગીરી ચાલી રહી છે, ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે, મોટાભાગની પૂર્ણ થઈ ગઈ છે. એમાં 17.81 જેટલા રોડને અમે ડામરથી રિપેર કર્યા, મોટરેબલ રોડ છે. અને જે ગેરંટી અને ડિફેક્ટ લાયબિલિટી પિરિયડની વાત કરીએ તો પ્રોજેક્ટના રોડ અને ઝોનના રોડ લગભગ 200 કરતાં વધુ રોડ કે જેની લંબાઈ 215 કિલોમીટર જેટલી થાય છે. આ ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ છે, એમાં કોઈ પણ જગ્યાએ ખાડા પડ્યા નથી, સિવાય કે કોર્પોરેશન પોતે પોતાની કોઈ યુટિલિટી માટે ખાડો પાડ્યો હોય તો. એટલે આ ડિફેક્ટ લાયબિલિટીના રોડ છે, કદાચ ખાડો પડે તો આખો રોડ એ કોન્ટ્રાક્ટરે બનાવવાનો રહેશે. ખૂબ સારું એસેસમેન્ટ કર્યું છે, અધિકારીઓ ફિલ્ડમાં છે, યુદ્ધના ધોરણે આ પેચવર્કની કામગીરી કરવામાં આવશે. જ્યાં જ્યાં પેનલ્ટીની જરૂર છે, જ્યાં જ્યાં અધિકારીઓ નિષ્કાળજી રાખી છે એમને પણ નોટિસ આપવામાં આવી રહી છે કે પ્રજાની કમ્પ્લેન ને જે કોઈ મીડિયાના રિપોર્ટ આવે કે આ રોડ ખરાબ છે એને તાત્કાલિક ધોરણે સવારના પહોરમાં જે તે અધિકારીઓને મોકલી દેવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે આનું રિપેરિંગ થાય. ખાડા પડવા અને ખાડા રિપેર કરવા, ચોમાસામાં ખાડા તો પડે, એનો મતલબ એવો નથી કે બધા જ રોડ ખરાબ છે. જે રોડની મર્યાદા પૂરી થઈ ગઈ હોય, ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 5 વર્ષની ડિફેક્ટ લાયબિલિટી અમે લેતા હોય છે, કોઈ રોડ 10 વર્ષ જૂનો છે, કોઈ રોડ 12 વર્ષ જૂનો છે, કોઈ કાચો રોડ છે, કોઈ કાચો પાકો રોડ છે, કોઈ રોડાછારુવાળો રોડ છે. તો આવા રોડમાં જે કોઈ અમારે કામગીરી કરવાની છે યુદ્ધના ધોરણે કામગીરી થશે, ભૂતકાળમાં પણ કરી છે અને આવનારા સમયમાં પણ કરવામાં આવશે. ખાડા પડ્યા છે એ વસ્તુ સત્ય હકીકત છે, પરંતુ મેં કીધું એમ કે 37 કિલોમીટરમાંથી ફક્ત 38 કિલોમીટરમાં ખાડા પડ્યા છે. એટલે તમે પર્સન્ટેજમાં ગણો તો આપને ખ્યાલ આવે કે 2-3% એરિયામાં ખાડા પડે છે. પરંતુ પ્રાસ બેસે વડોદરા ખાડોદરા એટલે એક આખું ફર્સ્ટ નરેટિવ ચલાવી અને આપણું પોતાનું વડોદરા શહેર છે. કમ્પ્લેનોનું ધ્યાન દોરો, ઇમિડિયેટલી અને રિસ્પોન્ડ કરવામાં આવશે. જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે હોટ મિક્સ પ્લાન્ટ બંધ હોય, તે વખતે કોલ્ડ મિક્સનો ઉપયોગ કરતા હોય છે, વેટ મિક્સનો ઉપયોગ કરતા હોય છે. અને આખું તંત્ર ખૂબ સેન્સિટિવ છે. માનનીય કમિશનર સાહેબ પણ રેગ્યુલર રિવ્યુ મિટિંગ લેતા હોય છે, રાજ્ય સરકાર પણ રેગ્યુલર રિવ્યુ મિટિંગ લેતા હોય છે તમામ મહાનગરોની. અને એમાં પ્રોગ્રેસ કઈ પ્રકારનો ચાલે છે, એક એક ખાડાનો હિસાબ, એક એક ખાડાના ફોટા અધિકારીઓ ફિલ્ડમાં ફરી અને લાવી અને રોડ ડિપાર્ટમેન્ટને આપતા હોય છે. અને આનો રેગ્યુલર રિવ્યુ પણ માનનીય કમિશનર સાહેબ કરતા હોય છે
અને મને એવું લાગે છે કે યુદ્ધના ધોરણે આ કામગીરી કરી દેવામાં આવશે. પરંતુ ડોક્ટર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કોઈ કામો કરાયા, એઝ ફોર એક્ઝામ્પલ તમે એવો નિર્ણય લીધો કે આ શેર હોલ્ડિંગ ફ્રી સિટી હોવું જોઈએ, તે એબ્સોલ્યુટલી એને લોકોએ પણ એન્ડોર્સ કર્યું કે ખૂબ સારી વાત છે. હવે તમે એલઈડી ઉપર જે લોકો ટ્રબલ સ્પોટ તરીકે તમે સ્પોટ ડિટેક્ટ કરેલા, ત્યાં જે કચરો નાખે છે, હવે તમે નેમ એન્ડ સેમ વાળી વિષય ઉપર આવ્યા કે જે લોકો કચરો નાખે છે એ લોકોને તમે મેગ્નિફાય કરો, એ લોકોને બતાવો એલઈડી ઉપર. લોકોનું એવું કહેવું છે કે જ્યારે કરોડો રૂપિયાના કામો લેતા કોન્ટ્રાક્ટરોના જ્યારે જો ખોટા રોડ બનાવે અથવા ખોટું કમિટમેન્ટ આપીને જો પ્રજાના પૈસાનો દુરુપયોગ કરતા હોય તો એ કોન્ટ્રાક્ટરોના પણ નામ તમે એલઈડી ઉપર ચડાવો. હવે આનો જવાબ તમે કઈ રીતે વાળવા માંગશો? આશય એવો છે કે આપણું શહેર વધુ સ્વચ્છ બને. આરટીઓ સાથે અમારું કોલાબરેશન છે. એટલે જે માણસો વ્હીકલ લઈને કચરો નાખતા હોય અને નંબર પ્લેટ અને એને ઘરે મેમો પણ જાય, એટલે દંડ આપવાનો. એટલે એક ડ્રાઈવ છે લોક જાગૃતિ ફેલાવવાનું, જાગૃતતા લાવવાનો, જેમાં માણસ જ્યારે એલઈડી પર દેખાય તો એને શરમ લાગે કે હું આટલો મોટો માણસ છું ને મેં ગંદકી કરી તો ફરી ના કરે. જે કોન્ટ્રાક્ટરોની વાત છે કે એમના જે કામ ચાલે છે એમાં બધી જ જગ્યાએ બોર્ડ મારવાનું નક્કી કરેલું છે કે ભાઈ આ કોન્ટ્રાક્ટ આ ફલાણા ઇજાદારનો છે ને આનું ફિનિશિંગ તારીખ આ છે. એમાં નાની મોટી કોઈ જગ્યાએ જે દિવસે કામ ચાલુ કર્યું અને પછી વરસાદ આવ્યો ને સ્ટોપેજ આપ્યું તો એ જે તારીખો છે એમાં ઘણી વખત મિસમેચ થતો હોય છે, પણ એ લોકોને ચોમાસાના પીરિયડમાં સ્ટોપેજ આવતા હોય છે. બીજું કોઈ કારણ કે અમારું ખાતમુહૂર્ત મોડું થયું અથવા બીજા કોઈ કારણ દબાણ તોડવાનું હોય તેવા કેસમાં અમે લોકો સ્ટોપેજ આપતા હોય છે અને એ બોર્ડ પર ઇફેક્ટ થતું નથી. અમારે ધ્યાનમાં આવ્યું છે, એ બોર્ડને પણ બદલવાની અમે કોશિશ કરીશું અને તમામ ઇજારદારો પોતાની જવાબદારી, એકાઉન્ટેબિલિટી, સમયસર કામ પૂર્ણ કરે એ પ્રમાણેનો અમારો પ્રામાણિક પ્રયાસ રહેશે. ઓકે. ડોક્ટર શીતલ મિસ્ત્રી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન તરીકે આપની પર સંપૂર્ણ જવાબદારી છે કે વડોદરા શહેરમાં જે ડેવલપમેન્ટલ જે કામો છે એ સુચારુ રૂપે થાય, એ વિધિન ટાઈમ પૂરા થાય અને એટલું જ નહીં પરંતુ ડ્યુએબિલિટી સાથે પૂરા થાય, 100% એક્યુરેસી સાથે પૂરા થાય, એ જોવાની જવાબદારી આપણી છે. પરંતુ આપ મને એ જણાવો કે છેલ્લા કેટલાય સમયથી આપને એવું લાગે છે કે આપના દ્વારા જે પણ કોઈ કામો થાય છે એમાં સતત આપને વિટનેસ બોક્સમાં ઊભા રાખવામાં આવે છે, તો ક્યારેક એવું લાગે છે કે તમે વીએમસીના ચેરમેન છો કે આ શહેર માટે કેટલાક લોકો માટે પંચિંગ બેગ છો? જ્યારે જવાબદારીમાં હોય ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય, પણ એવા સમયમાં કુલ મગજ રાખી, સહનશક્તિ રાખી, ધીરજ રાખી અને શાંત મગજ રાખી અને જે આપણાથી કરેક્ટ થતું હોય, આપણાથી જે ઇમ્પ્રુવમેન્ટ થતા હોય, કારણ કે ક્રિટિસિઝમ ઇઝ લાઈક એ વેટિંગ સ્ટોન, યુ આર એ શાઇનિંગ સોર્ડ. અને જેટલી ક્રિટિસિઝમ થાય એટલું તમે પરફેક્ટ થવાની કોશિશ કરો ને એટલે તમારી યુ બીકમ મોર શાર્પર. એટલે યુઝ્યુઅલી હું મોટાભાગની ક્રિટિસિઝમ કે જે જેન્યુઅન ક્રિટિસિઝમ છે કે ભાઈ ખાડો પડ્યો કે કોઈ જગ્યાએ કન્ટામિનેટેડ વોટર આવે છે કે કોઈ જગ્યાએ ભૂવો પડી ગયો, ધીઝ આર ઓલ જેન્યુઅન ક્રિટિસિઝમ અને એને અમારે રિસ્પોન્સિવનેસથી ફાસ્ટ રિસ્પોન્સ આપી અને કરેક્ટ કરવી જોઈએ. અને આઈ એમ વેરી મચ કમિટેડ કે કોઈ પણ નાગરિકને જે ફરિયાદ થાય છે એ એમને તો ફરિયાદ કરતા નથી અને એનું નિરાકરણ તાત્કાલિક લાવવું જોઈએ. અને મને કહેતા આનંદ થાય કે વી આર વેરી રિસ્પોન્સિવ. અમારો રિસ્પોન્સ રેટ ઘણો ફાસ્ટ થયો છે છેલ્લા 1.5-2 વર્ષમાં. ને એનું જ કારણ છે કે વી હેવ ક્રિએટેડ એસ્પિરેશન અમોંગ્સ પીપલ. લોકોમાં આશા આકાંક્ષાઓ બંધાઈ છે કે ભાઈ આ લોકો કંઈ કામ કરી શકે એવા છે. સો ધ ડિમાન્ડ ઇઝ ઓલ્સો મોર. સો યુ વિલ સી દેટ ઇઝ અ કેઓસ, બટ અલ્ટિમેટલી ડેવલપમેન્ટ ફાસ્ટ થઈ રહ્યું છે. જે ગુડ ગવર્નન્સના પ્રિન્સિપલ છે કે ભાઈ ડિસેન્ટ્રલાઇઝેશન, સર્વાનુમતિ, એકાઉન્ટેબિલિટી, રિસ્પોન્સિબિલિટી, જેન્ડર ઇક્વાલિટી, ટ્રાન્સપેરન્સી, આ તમામ પ્રિન્સિપલનું પાલન કરવામાં આવે છે. પહેલાં કરતાં મીડિયા પણ ઘણું એક્ટિવ છે. મોટા ભાગની વસ્તુઓ ઓપન છે માર્કેટમાં, કે જે કોઈ ઇજારો થયો સ્ટેન્ડિંગ પછી એના બાઇટ થતા હોય, લોકો જોવા પણ જતા હોય, નાગરિકો પણ જોતા હોય, કાઉન્સિલરમાં પણ ફીડબેક આવતા હોય. એટલે આખી સિસ્ટમ એક એકાઉન્ટેબલી, રિસ્પોન્સિબલી, ટ્રાન્સપરન્ટલી, ઓનેસ્ટલી ચાલતી હોય છે કે જે કામ, જે ખર્ચો જે કામ માટે કરવામાં આવે છે એની પર આટલા બધા મીડિયા, આટલા બધા એક્ટિવિસ્ટો, આટલા બધા સિવિલ સોસાયટીના લોકો તથા જાગૃત નાગરિકો વત્તા અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાન અમળો હંમેશા બેઠા જ હોય છે અને અમારી ભૂલ થતી હોય તો સ્વીકારવી પડે, ઓનેસ્ટલી સ્વીકારવી પડે અને એને કરેક્ટ કરવાની કોશિશ કરવી પડે અને આ પ્રમાણે અમે લોકો કરેક્શન કરતા હોઈએ છીએ.
ડેમોક્રેસીમાં કહેવાય કે સેલ્ફ કરેક્ટિંગ સિસ્ટમ હોય, જેટલી ક્રિટિસિઝમ થાય એટલું ધીરે 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 વસ્તુમાં કરેક્શન આવતું જતું હોય છે. એફિશિયન્સીમાં પણ વધારો થતો હોય છે. નેતાઓ પણ વધુ જાગૃત બને છે, પ્રજા પણ વધુ જાગૃત બને છે. પરંતુ ફોલ્સ પ્રોપેગેન્ડા અને ફોલ્સ નરેટિવ જો ખોટી માહિતીના આધારે થતા હોય તો જે રિસીવર હોય છે એની ઉપર સાયકોલોજીકલ ટોર્ચર થતું હોય છે. એ લોકો સાયકોલોજીકલી ખલાસ થઈ જતા હોય છે. અને વડોદરા શહેરમાં ફિયરનું વાતાવરણ ઊભું થાય અને ટ્રસ્ટ ડેફિસિટ ઊભી થાય કે નાગરિકોને એવું લાગે કે કોર્પોરેશન કામ જ નથી કરતી. ખરેખર એવું નથી. વી આર ડુઈંગ ફેન્ટાસ્ટિક જોબ. અને ઘણી વખત એવું કહેવાય કે સજ્જનોનું મૌન દુર્જનોના સ્ટેટમેન્ટ કરતાં વધુ નુકસાન કરતું હોય છે. આપણું વડોદરા શહેર છે, આપણે સૌએ લાગણીથી આનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય અને જ્યાં જ્યાં ભૂલ થતી હોય કોર્પોરેશનની 100% ધ્યાન દોરવું જોઈએ. અને વી આર ધેર ટુ સપોર્ટ ઈચ એન્ડ એવરી સજેશન, ઈચ એન્ડ એવરી ક્રિટિસિઝમ કે જે પ્રજાલક્ષી છે એ કામ તો કરવું જ જોઈએ. એટલે આપ એમ કહેવા માંગો છો કે આ એક ચોક્કસ નેરેટિવના ભાગરૂપે જ હાલમાં જે પાલિકા કોરિડોરમાં જે રીતે રાજકીય એક મર્યાદાઓ હોય છે એનો લોપ થયો અને જેવી રીતે આમ આદમી પાર્ટીએ મેયર પિંકી સોનીની નેમપ્લેટ તોડી અને એના માટે જે આક્ષેપો કર્યા, તો આપે માનો છો કે એ જે ગરિમા તૂટી છે એ એક નેરેટિવ નો જ એક પાર્ટ છે, એવું લાગે છે આપને? પોલિટિક્સમાં પાવરમાં આવવા માટે કોમ્પિટિશન હોય, એકબીજાને નીચા બતાવવાની કોશિશ હોય, પરંતુ જ્યારે સ્ત્રી સશક્તિકરણ અને મહિલા નેતૃત્વમાં વિકાસમાં માનવાવાળી મોદી સરકાર, માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 50% યુએલબીમાં આરક્ષણ આપ્યું, 33% વિધાનસભા અને લોકસભામાં આરક્ષણ આપ્યું. અને જ્યારે G20માં વિશ્વને મંત્ર આપ્યો કે અમે મહિલા સશક્તિકરણમાં નહીં પરંતુ મહિલા નેતૃત્વમાં વિકાસ માનીએ છીએ. અને જ્યારે ઇલેક્શન કમિશને જ્યારે મહિલા મેયર આપ્યા હોય અને રાજકારણમાં તમામ વર્ગમાંથી રિપ્રેઝન્ટેશન આવતું હોય છે. દરેક માણસ ટેકનિકલી હોશિયાર હોય, દરેક માણસ એન્જિનિયર હોય એવું નથી હોતું. એટલે પ્રથમ નાગરિક હોય, મહિલા હોય, એની મર્યાદા તો જાળવવી જ પડે. રજૂઆત છે, રજૂઆત કરવાની શિસ્તબદ્ધ રજૂઆત કરો, સાંભળવા બેઠા જ છે. અને એ દિશામાં જો લોજિકલ અને જરૂરી કામ હોય તો કર્યા સિવાય કોઈ છૂટકો નથી. મેં કીધું એમ કે ડેમોક્રેસીમાં તો જનતા કી આવાજ પરમાત્મા કી આવાજ છે. કોઈ ક્યાં રોડ બનાવો જ છે અને આખું એરિયા નીકળીએ તો મને બનાવવો જ પડે કે આ એરિયામાં પાણી નથી આવતું, પાણી આપવું જ પડે. એટલે જનતાની અવાજ પરમાત્માની અવાજ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મર્યાદા ઓળંગાય તો એનું ધ્યાન રાખવું જોઈએ કે શહેરના પ્રથમ નાગરિકનું માન સન્માન જો આપણે નહીં જાળવીએ તો બીજા તો ક્યાંથી જાળવે. એટલે વિરોધ પક્ષો વિરોધ કરે, મોસ્ટ વેલકમ. વિરોધ કરવો એમનો કદાચ અધિકાર હશે. અમારા કામોને ક્રિટિસાઇઝ કરવા એ પણ વ્યાજબી હશે. પરંતુ કોઈ જગ્યાએ સામેવાળો માણસ સાયકોલોજીકલી હતપ્રભ થઈ જાય એ હદના હુમલા ના થવા જોઈએ. અને કોઈ પણ રજૂઆત થાય, ડેમોક્રેસીમાં તમામ જગ્યાએ રજૂઆત થાય, આંદોલન થાય, બધું જ થાય. પરંતુ કોઈની પર ફિઝિકલ એસોલ્ટ, આવી પ્લેટો તોડી નાખવી, પૂતળા સળગાવવા કે કોઈ જગ્યાએ કોઈ માણસને નાસીપાસ થાય એટલી હદે આપણે નહીં કરવું જોઈએ. તો હવે ટૂંક સમયની અંદર આજે વાત કરીએ તો ટીમ વડોદરા એક કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ચોક્કસ કાર્યકરોને સાથે લઈ, સામાજિક કાર્યકરો જે સિવિલ સોસાયટી છે એમને લઈને આજે કોર્પોરેશન પહોંચી છે અને ત્યાં એમણે જાહેરાત પણ કરી છે કે આગામી 19 વોર્ડના 76 બેઠકો ઉપર અમે કોઈ ઝુકાવાના છે. હવે જ્યારે આપ શું માનો છો કે ભારતીય જનતા પાર્ટી પોતાનો રિપોર્ટ કાર્ડ લઈને જશે, એની સામે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને હવે આ ટીમ વડોદરા, કેવી રીતે જુઓ છો તમે કે કેવો મુકાબલો હશે? ટીમ વડોદરા હોય, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય, તમામને લોકશાહી દેશમાં ઇલેક્શન લડવાનો અધિકાર છે. ઇલેક્શન માટે પોતાના પ્લસ પોઈન્ટ, શાસક પક્ષના નેગેટિવ પોઈન્ટ સાથે આ લોકો નીકળતા હોય છે. પરંતુ કોઈ પણ ઇલેક્શન આવે તો ઘણા અપક્ષો ઉભા રહેતા હોય, ઘણા કોંગ્રેસમાંથી ઉભા રહેતા હોય, ઘણા આપ પાર્ટીમાંથી ઉભા રહેતા. અલ્ટિમેટલી નિર્ણય તો પ્રજા જ કરતી હોય છે. કોલિન તંત્રમાં રાણીના પેટમાંથી જે પેદા થયો રાજા, પછી લૂલો, લંગડો, બહેરો, મૂંગો ગમે તે હોય. રાજતંત્ર આવ્યું, જિસકી લાઠી ઉસકી ભેંસ, લોકો અશ્વમેઘ યજ્ઞ કર્યા. હાલ લોકતંત્ર ચાલે છે, રાજા મત પેટી કે ગર્ભ से पैदा होता है. એટલે અલ્ટિમેટલી તો
તમે તમારા મુદ્દા મૂકો, તમે એજિટેશન કરો. ઇલેક્શનના ટાઈમે થોડું ટર્મોઇલ વધતું હોય, દૂધને ઉકાળો તો જ મલાઈ બને. એટલે આ તો આ જે પ્રમાણેના વિરોધ થાય છે એ ઇલેક્શનના સમય થતા જ હોય છે. એટલે અલ્પજીવી છે. અલ્ટિમેટલી તો નિર્ણય પ્રજા કરશે. અલ્પજીવી કે દીર્ઘજીવી છે એ કોમેન્ટમાં હું નથી પડતો, પરંતુ ઇલેક્શનના ટાઈમે થોડું ટર્મોઇલ વધતું હોય ને, વડોદરામાં વધે એવું નહીં, કોઈ પણ જગ્યાએ વધતું હોય. વિધાનસભાનું ઇલેક્શન હોય, લોકસભાનું ઇલેક્શન હોય, આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય અને આપણે પોઝિટિવલી લેવા જોઈએ. પણ મેં કીધું કે ગરિમા જળવાવી જોઈએ. તમે આંદોલન કરો, તમે કોઈ પણ જાતનું ધ્યાન દોરો, તો શાસનમાં બેઠેલા લોકો ન્યુટ્રલ હોય છે. દે આર આન્સરેબલ ટુ ઈચ પીપલ. અને ઇક્વાલિટી ઇઝ અવર મંત્ર. કે કોંગ્રેસ કે તો કામ નહીં કરવાનું એવું નથી, આપ કે તો કામ નહીં કરવાનું એવું નથી. અલ્ટિમેટલી કામ તો પ્રજાનું જ છે. પરંતુ જ્યારે તમને ટ્રેપ કરી અને નાની નાની વસ્તુમાં રાયનો પહાડ બનાવવાની કોશિશ કરે, તો પ્રજાએ પણ સમજવાની જરૂર છે કે જે ફોલ્સ નેરેટિવ ચાલે છે એનાથી તમે તો ગેરમાર્ગે દોરાવ છો. આપના ભાઈનું વાતળ ઊભું થાય છે કે ભાઈ કોર્પોરેશન પાસે કંઈ લેવાનું નથી, સરકારો પાસે કંઈ લેવાનું નથી, આપણને કોઈ મદદ નહીં કરે. લાંબા ગાળે દેશને નુકસાન થશે. કે ટ્રસ્ટ ડેફિસિટ, ગવર્મેન્ટ અને લોકોની વચ્ચેનો નાતો બનેલો રહેવો જોઈએ. લોકોને એવું થવું જોઈએ કે અમે જે કામ કહીએ છીએ થશે. અને મેં હંમેશા પ્રમાણે કોશિશ કરી છે કે જે 365 દિવસ 24/7 બને એટલા બધા જ ફોન ઉપાડવાના, બને એટલો માણસોને સપોર્ટ કરવાનો. પછી એ કોવિડનો પીરિયડ હતો કે ચેરમેન તરીકેનો પીરિયડ છે. કદાચ મારે કોઈ ફોન ના પડે તો સામેથી પણ ફોન કરેલો, એક વોટ્સએપ પણ જો. પરંતુ ડૉક્ટર મિસ્ત્રી, વડોદરા શહેરમાં એવું કહેવાય છે કે ડૉક્ટર મિસ્ત્રી ઇઝ અ મિસ્ટીરિયસ પર્સન હુ ઇઝ એબલ ટુ ડુ એનીથિંગ. ડુ યુ એગ્રી વિથ ધેટ? એવું તો હવે જો આપણું પરસેપ્શન તો લોકો જ કરતા હોય. હું પોતે તો કેવી રીતે કહું કે આઈ કેન ડુ એનીથિંગ. આઈ એમ ટ્રાઇંગ ઓનેસ્ટલી ટુ સપોર્ટ ધ સિસ્ટમ, ટુ ડુ સમથિંગ ફોર ધ પીપલ. હું કીધું એમ કે સારી રીતે લોકો પાસે શરીરને બુદ્ધિ છે, વાંચન સારું રાખો અને હાર્ડ મહેનત કરો, એટલે તમે પુષ્કળ મહેનત કરો. મેન્ટલ લેવલે તમે સપનાઓ જો, ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે તમે વિઝન સાથે, દૂરંદેશી સાથે કામ કરો. અને એટ સ્પિરિચ્યુઅલ લેવલ યુ શુડ બી કન્ટ્રીબ્યુટિંગ ટુ ધ સોસાયટી. સોસાયટી મને જે આપ્યું છે એના કરતાં વધારે મારે પાછું આપવું છે. વડોદરા શહેરના ડેવલપમેન્ટ માટે મારામાં જેટલી બુદ્ધિ છે, જેટલી ફિઝિકલ ક્ષમતાઓ છે, જેટલી દૂરંદેશી છે, એના પ્રમાણે કામ કરું. અને બિગેસ્ટ થિંગ ઇઝ સજેશન ફ્રોમ ધ પીપલ. મીન કે ડૉક્ટર, કોઈ એન્જિનિયર મને કશું કે, કોઈ લોયર મને કશું કે, કોઈ પત્રકાર કશું કે, કોઈ ટીચર કશું કે, કોઈ પ્રોફેસર કશું કે, ક્યાંક ને ક્યાંક એક સારા સજેશનો આવતા હોય છે. અને આ સજેશનોને ઇન્ક્લુડ કરી અને વડોદરા શહેરનો સારામાં સારો વિકાસ થાય. ઘણી વખત નાના વ્યક્તિઓના પણ સજેશન ખૂબ સારા હોય છે અને અમે લોકો એને ઇન્કોર્પોરેટ કરતા હોઈએ છીએ કે જે લાંબા ગાળાની પોલિસી છે. એટલે કહેવાનો મતલબ કે પોલિસી બનાવી, એનું પરસિવરન્સ કરવું, એમાંથી પ્રોગ્રેસ કરવો, પ્રોસ્પેરિટી જનરેટ કરવી અને પીસફુલ માઇન્ડ ડેવલપ કરવું. કે આ 5 Pનો મોડેલ, એથિક્સથી કામ કરવું, એનર્જી અને એન્થુઝિયાઝમથી કામ કરવું, એક્સેલન્ટ કામ કરવું, ઇકોનોમિકલ કામ કરવું કે ભાઈ સસ્તામાં કેવું થાય છે, અને ઇકોલોજીકલી એટલે કે કુદરતને ફ્રેન્ડલી હોય એ પ્રમાણેનું કામ કરવું. અને હાલ તો નેટ ઝીરો ઇન્ડિયા બનાવવું છે બાય 2070. સોલર એનર્જી, રિન્યુએબલ એનર્જી પર વધારે ફોકસ છે, કાર્બન એમિશન પર વધારે ફોકસ છે, પ્લાન્ટેશન પર વધારે ફોકસ છે. ક્લાઇમેટ ચેન્જને લીધે જે ફ્લડિંગ થાય છે, જે ફ્લેશ ફ્લડ કહીએ આપણે, કે 2 ઇંચ વરસાદ પડે થોડી વાર આવે અને આખો હેવોક થઈ જાય. બટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે ધીસ ઇઝ કોલ્ડ ફ્લેશ ફ્લડ. જેટલું ફાસ્ટ આવશે એટલું પાણી ઉતરી પણ જશે. 1 કલાકમાં 3 ઇંચ વરસાદ આવે તો પાણી ભરાવ. મોન્સૂનમાં તો પાણી ભરાય, પરંતુ આપણી જે સિસ્ટમ છે એનાથી કેટલું જલ્દી ઉતરે એના પર અમે કામ કરતા હોઈએ છીએ. કે પ્રી મોન્સૂન એક્ટિવિટી કરીએ, બધી ડ્રેનને સાફ કરીએ, બધા કેચપીટો સાફ કરીએ. ખૂબ સારી એક્ટિવિટી કે નેશનલ હાઈવેને સમાંતર દબાણો તોડવાના, એ ચેનલો પહોળી કરવા, આટલા વર્ષોમાં કોઈ નથી કર્યું. વી હેવ ટ્રાય ટુ ડુ દેટ થિંગ. વિશ્વામિત્રી નદીને પહોળી કરી છે, તમામ પર્યાવરણવિદોને સાથે રાખીને, વાઇલ્ડ લાઈફની ગાઈડલાઇનનું પાલન કરીને, સરકારોની કમિટી કે એડવાઇઝરી કમિટી, વિજિલન્સ કમિટી,
આ તમામને સંતોષ આપી હ્યુમન રાઇટ્સ કમિશનમાં પણ રેગ્યુલર રિપોર્ટો આપી અને આજે આ કામગીરી પૂર્ણ થઈ છે. કામગીરીમાં મેં કીધું એમ કે જે જીઓ ટેકનિકલ સોલ્યુશનથી ઇરોઝન અટકાવવાનું છે એની 3-4 મહિનાની સાયકલ હોય એ વેટીવર ગ્રાસમાં સૌથી સારો એપ્રુવડ રસ્તો છે કે સોઇલને સ્ટેબિલાઇઝ કેવી રીતે કરી શકે. કોંકણ રેલવે આજે ન્યૂઝપેપરમાં વાંચ્યું કે કોંકણ રેલવે વેટીવર ગ્રાસનું પ્લાન્ટેશન કર્યું અને જે જમીન લેન્ડસ્લાઇડ થતી હતી એમાં ઘણો ઘટાડો થયો છે. કોંકણ રેલવેના ટાઈમિંગ કે જે રેલવે જે ટ્રેનો આવતી હતી એમાં ડિલે થવું ના તે બધામાં ઘણો સુધારો થયો છે. એટલે સાયન્ટિફિક સ્ટડીના આધારે બધા કામ થતા હોય છે. ઓકે ડૉક્ટર, મને એક વન લાઇનર જવાબ આપી દો. મિશન 76 લઈને ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે, તો ગત ટર્મમાં જે 69 બેઠકો આવી હતી એ રેકોર્ડ બ્રેક થશે કે કેમ? કામ તો મેં કીધું એમ કે 2 થી 2.5 ગણી ડેવલપમેન્ટની સ્પીડ વધારી છે, રિસ્પોન્સિવનેસ વધી છે, એકાઉન્ટેબિલિટી વધી છે. જે સ્ટાફની ઘટ હતી એ પણ 2500 થી 3000 નવો સ્ટાફ ભરતી કર્યો છે. કમિશનર લેવલે રેગ્યુલર રિવ્યૂ થતા હોય છે, અમારા લેવલે રેગ્યુલર રિવ્યૂ થતા હોય છે. એટલે મિશન 76માં અમે અમારો રિપોર્ટ કાર્ડ લઈને લોકો પાસે જઈશું. આ 4-5 હજાર કરોડના કામ થયેલા દરેક વોર્ડમાં ઓછામાં ઓછા 100 કરોડ કરતાં વધારે કામ થયેલા છે એક વોર્ડમાં. એ તો સપનું લાગે કે એક વોર્ડમાં 100 કરોડ કરતાં વધારે કામ થાય હોય. 4000 કરોડ ભાગ્યા 19 કરોડ દરેક વોર્ડમાં 200 કરોડના કામ થાય. મને થોડું ઘણું કે પશ્ચિમ ઝોન છે કે ઓછી વિસ્તારમાં વધારે કામ થયા હોય તો 100 કરોડના કામ તો દરેક વોર્ડમાં થયા હશે. એટલે આ તો મને એવું લાગે છે કે વી હેવ ડન વન્ડરફુલી વેલ. ને ક્યાંક ને ક્યાંક થોડા લોકો કોઈ ફોલ્સ નરેટિવ કે ફોલ્સ પ્રોપેગેન્ડા ચલાવી અને જો શાસક પક્ષને અથવા કોર્પોરેશનને બદનામ કરવાની કોશિશ કરતા હોય તો નાગરિકો બી સમજવાની જરૂર છે કે ગો ટુ ધ ફેક્ટ, ગો ટુ ધ રિયલ ફેક્ટ કે શું એક્ઝેક્ટ થઈ રહ્યું છે. ડેવલપમેન્ટ થયું છે, નાના મોટા ખાડા છે, પણ ધીરજ અને દરેક વસ્તુ સાથે તો મળે નહીં. સોને મેં સુગંધ નહીં, ગન્ને મેં फूल नहीं, चंदन पे फल नहीं. राजा कभी दीर्घजीवी नहीं होता, विद्वान कभी धनी नहीं होता, कहीं आकाश तो कहीं जमीन नहीं मिलते. એ નાનું મોટું પ્લસ માઇનસ રહેશે, પરંતુ અમે કમિટેડ છે કે જેમ જેમ વર્ષો જાય એ પ્રમાણે વડોદરા શહેર જાતે પણ ડેવલપ થાય અને કોર્પોરેશનના ગવર્નન્સને લીધે કે જે કામ નાગરિકો નથી કરી શકતા એવું સાચા અર્થમાં વડોદરા સિટી સ્માર્ટ સિટી બને, ગ્રીન સિટી બને, રેઝિડન્ટ સિટી બને. જે એજ્યુકેશન હબ છે, ઇન્ડસ્ટ્રીયલ હબ છે, કલ્ચરલ પાર્ટનર છે, કલ્ચરલ કેપિટલ છે, આ તમામ જગ્યામાં વડોદરા સર્વાંગી વિકાસ કરે, ઇન્ક્લુઝિવ ગ્રોથ કરે અને છેવાડાના માનવીનું ભલું થાય. કે હાઉસિંગ પ્રોજેક્ટ હોય, પીવાનું પાણી હોય, ગટર હોય, રોડ રસ્તા હોય, સ્ટ્રીટ લાઇટ હોય, સ્મશાન હોય, દરેક એરિયામાં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગાર્ડન હોય, કોમ્યુનિટી હોલ હોય, પાર્ટી પ્લોટ હોય, આ તમામ દિશામાં અમે લોકો કંઈક કામ કરેલા છે. કામો ડેવલપમેન્ટમાં છે. કદાચ આના ફળો આપણને 1-2 વર્ષ પછી પણ જોવા મળશે. પરંતુ એકલું ક્રિટિસિઝમ કે કામ જ નથી કરતા એવું નથી. તમને કહેતા આના મને ના કહેવું જોઈએ, પરંતુ 2 વર્ષથી હું બપોરે જમા પણ જતો નથી. જેટલા લોકો આવે બધાને મળવાનું, વિઝન સાથે કામ કરવાનું, કોઈ નવો પ્રોજેક્ટ લઈને આવ્યો છે એને પણ મળવાનું, કોઈ નાગરિક આવ્યો છે એને પણ મળવાનું અને ઇમિડિયેટ સોલ્યુશન કે ભાઈ 2 અધિકારીને બોલાયા કે ભાઈ આનું બજેટમાં નથી તો શું કરવાનું છે, ગ્રાન્ટમાં લે, આ કર. ઇમિડિયેટલી કામનું સોલ્યુશન અમે કરવાની કોશિશ કરીએ છીએ અને ઘણા સારા રિઝલ્ટો પણ મળી રહ્યા છે. બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, જેમણે ખૂબ નિખાલસ રીતે વાત કરી કે આ શહેરમાં ચોક્કસ લોકો જે ચોક્કસ સ્થાપિત હિતો ધરાવે છે એમના દ્વારા જે નેરેટિવ ચલાવવામાં આવી રહ્યું છે એનાથી પ્રજાએ ગુમરાહ થવાની જરૂર નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટી જે આટલા વર્ષોથી એક ચક્રીય શાસન ચલાવી રહી છે એ આગામી દિવસોમાં પણ વડોદરા શહેરને લિવેબલ સિટી બનાવવામાં કશું જ બાકી નહીં રાખે. અને સાથે સાથે એમણે જે કોંગ્રેસ આમ આદમી પાર્ટી જેઓ આગામી દિવસોમાં ચૂંટણીમાં ઝુકાવવા માગે છે એમને પણ આડકતરો અને ગર્ભિત સંદેશો આપતા જણાવી લીધું કે બળિયાના પારખા કરવા હોય તો ચોક્કસપણે ચૂંટણીના મેદાનમાં તેઓનું સ્વાગત છે. કારણ કે એક વોર્ડ દીઠ જે 100 કરોડ રૂપિયાના કામો થયા છે એ રિપોર્ટ કાર્ડ જ્યારે મતદારોના દ્વારે પહોંચશે ત્યારે નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી ટેબલ ટર્ન કરી નાખશે, એમાં કોઈ મત નહીં હોય.
પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આવવા બદલ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપનો ખૂબ ખૂબ આભાર. અમારા સમાચારો અને શોના અપડેટ્સ માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.